નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું આપણી આ ચેનલ જીપીએસસી વિથ રોહન પર. અહીં આપણે મહત્વપૂર્ણ કરંટ અફેર વિશે ચર્ચા કરીએ છીએ, તેમજ ન્યૂઝનું જીપીએસસીના સિલેબસ વાઇઝ એનાલિસિસ કરવાનો પ્રયત્ન કરી એમસીક્યુ સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. મેન્સના મુદ્દા પણ થોડા કવર કરીએ છીએ ઘણીવાર. આજે વિડીયો 2 દિવસ પછી આવ્યો છે. તારીખ 1 અને 2 એટલી ન્યૂઝ ન હતી. 2 તારીખે એક જ ન્યૂઝ હતી નવલખા મંદિર વિશે, એ પણ મેં અહીં જ કવર કરી છે. ને આજે પણ એટલી ન્યૂઝ ન હતી, તેમ છતાં થોડા ટોપિક્સ ક્લિયર કરવાનો પ્રયત્ન કર્યો છે. તો ઝડપથી સમજીએ. આગળ વધતા પહેલાં તમને જણાવી દઉં, આ પીડીએફ તમને જોઈતી હોય તો ટેલિગ્રામ ગ્રુપમાંથી મળી જશે. એ માટે સોરી મિત્રો, કેમેરો ઓન થઈ ગયો હતો. એ માટે 9106982821 પર તમે હાઈ મોકલી શકો છો. તમને ટેલિગ્રામની લિંક મળી જશે. ન્યૂઝ જોઈએ તો નવલખા મંદિર વિશે છે. ઘુમલી દેવભૂમિ દ્વારકામાં આવેલું છે. એક ડાઇવિંગ બેલ કરીને ટોપિક છે, એ જોવાનું છે. મનરેગા યોજના, જે વીવીજી રામજી યોજના થઈ ગઈ, ચેન્જ થઈ રહી છે, એ વિશે જોવાનું છે. વિક્રમ-1 રોકેટ ફ્યુચરનો પ્રોજેક્ટ છે, અને કરંટ અફેરના મહત્વના મુદ્દા જોઈશું. તો સૌપ્રથમ નવલખી મંદિર, ઘુમલી દેવભૂમિ દ્વારકા. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઘુમલી ગામમાં આવેલું છે. નવલખા મંદિર એ ગુજરાતના સૌથી ભવ્ય સોલંકી કાલીન મંદિરોમાંનું એક છે. યાદ રાખજો, સોલંકી કાળનું મંદિર છે. 11મી થી 12મી સદી દરમિયાન બનાવવામાં આવ્યું હતું. 9 લાખ મોહર જેટલો ખર્ચ થયો હતો, તેથી નવલખા મંદિર કહેવામાં આવે છે. મહત્વપૂર્ણ મુદ્દા જોઈએ તો સ્થાન યાદ રાખજો, ઘુમલી દેવભૂમિ દ્વારકામાં આવેલું છે. ઇમ્પોર્ટન્ટ છે. શૈલી એની ઇમ્પોર્ટન્ટ બનશે, મારું ગુર્જર શૈલી. સોલંકી કાળમાં મોટે ભાગે મારું ગુર્જર શૈલી પ્રખ્યાત હતી. દેવતા સૂર્યનારાયણ ભગવાનનું મંદિર છે. લંબાઈ પહોળાઈ એટલી ઇમ્પોર્ટન્ટ નથી. અહીંથી તમે જોઈ શકો છો 45.72 મીટર અને 30.48 મીટર. એએસઆઈ દ્વારા સંરક્ષિત સ્મારક છે. આ મોટે ભાગે સ્ટેટમેન્ટમાં પૂછાય તો સ્ટેટમેન્ટ સાચું જ હોય છે મોટે ભાગે. તેમ છતાં તમે એકવાર ધ્યાનથી લંબાઈ પહોળાઈ જોઈ જજો, કારણ કે પેપરમાં આપવામાં આવે છે. વિશેષતાઓ જોઈએ તો સુંદર કોતરણ, ગર્ભગૃહ, સભામંડપ, પ્રદક્ષિણાપથ, હાથી, દેવદેવીઓની મૂર્તિ, અપ્સરાઓ વગેરેની શિલ્પકળા છે. જીપીએસસી માટે આ પ્રશ્ન બની શકે છે. નવલખા મંદિર કયા જિલ્લામાં આવેલું છે? દેવભૂમિ દ્વારકા, ઘુમલી ગામ. કઈ સ્થાપત્ય શૈલી? મારું ગુર્જર શૈલી, સોલંકી કાલીન. એએસઆઈ સંરક્ષિત સ્મારક છે કે નહીં? તો કે છે. સોલંકી સ્થાપત્યની વિશેષતા લખો, એમાં પણ પૂછાઈ શકે છે. નેક્સ્ટ જોઈએ ડાઇવિંગ બેલ. ડાઇવિંગ બેલ પાણીની અંદર કાર્ય કરવા માટે વપરાતું એક વિશિષ્ટ ઉપકરણ છે. આના મુખ્ય મુદ્દા જોઈએ તો પાણીની અંદર હવાની જગ્યા બનાવે છે. ઘંટના આકારનું હોય છે. અંદર હવા ભરાયેલી રહે છે. માણસો તેમાં બેસીને પાણીની અંદર કામ કરી શકે છે. એક પ્રકારે કદાચ તમે પાયરેટ્સ ઓફ ધી કેરેબિયન મૂવી જોયું હોય, તેમાં જેક સ્પેરો અને એના સાથીઓ આ રીતે હોડી લઈને જાય છે. એ લોકોનું મોઢું પાણીની અંદર હોડીમાં હોય છે, તો હોડીમાં જે એર સ્ટોર થાય છે, એ જ એરમાં એ લોકો શ્વાસ લે છે. એ રીતના ડાઇવિંગ બેલ પણ બનાવવામાં આવે છે. ડાઇવિંગ મીન્સ પાણીની અંદર જે ડાઇવ કરીએ છીએ એ ડાઇવિંગ, અને એટલે કે પાણીની અંદર, અને ત્યાં અંદરની બેલ, બેલ એટલે કે જે ઘંટ હોય છે, ઘંટ અથવા ઘંટડી, એનો આકાર આ રીતના બેલ હોય તો અંદરથી આકાર ખોખલો હોય છે, તો ત્યાં હવા ઘેરાયેલી રહે છે પાણીમાં, પણ એમાં શ્વાસ લઈ શકાય છે. જે બકેટ આપણી ડોલ હોય છે બાથરૂમમાં, એ ડોલમાં પણ આપણે ગ્લાસ એ કરીએ ઊંધો, તો એમાં હવા ઘેરાયેલી રહી શકે છે. જો એને સીધો આડો કરશું તો એ ઘેરાયેલી હવામાં પણ કામ કરી શકાય છે અને શ્વાસ લઈ શકાય છે. લગભગ 24 કલાક સુધી કાર્ય કરી શકાય છે. ઉપયોગ સમુદ્રી સંશોધનમાં થઈ શકે. જેમ કે દ્વારકા નગરી સમુદ્રમાં છે, તો ત્યાં સંશોધન કરવા આ રીતની બેલમાં કામ થઈ શકે છે. જહાજોની મરામત, પાણીની અંદર બાંધકામ કરવું હોય, ખનિજની શોધ કરવી હોય, આ બધામાં ઉપયોગ થઈ શકે છે. પાણીની અંદર બાંધકામ હાલનો જ પ્રોજેક્ટ છે ગુજરાતનો, ખંભાતથી.
સોરી, આ ખંભાતના અખાતમાં આ ભરૂચથી ઘોઘા સુધીનો, ભાવનગરના ઘોઘા સુધી જે ડેમ બનાવવાનો છે એમાં અંદર કામ કરવું હોય તો આ રીતના થઈ શકે છે. જીપીએસસી માટે ડાઇવિંગ બેલ કેવી રીતે કાર્ય કરે, પાણીના દબાણનો સિદ્ધાંત, અંડર વોટર એન્જિનિયરિંગ વગેરે ઇમ્પોર્ટન્ટ બની શકે. તો બેલ પરથી પ્રશ્ન પૂછાય ડાઇવિંગ બેલનો, તો આ રીતના પાણીની અંદર કરવામાં આવતા કાર્ય માટે ઉપયોગી છે એ રીતનું યાદ રાખવાનું છે. કોઈ અન્ય બેલ આપણે સમજી લેવાની નથી. મનરેગા વીવીજી રામજી યોજના, કેન્દ્ર સરકારે વિકસિત ભારત રોજગાર ગેરંટી અને આજીવિકા મિશન હેઠળ મનરેગામાં સુધારા કર્યા હતા જે 1 જુલાઈથી અમલમાં આવ્યા. તે એના માટે ઇમ્પોર્ટન્ટ છે. દૈનિક વેતનમાં વધારો, ઘણા રાજ્યોમાં 10% સુધી વધારો થયો છે. જ્યાં ₹300થી ઓછું વેતન હતું ત્યાં પણ વધારો થયો છે. એટલે કે રોજનું વેતન 300થી ઓછું. સૌથી વધુ વધારો આમાં નાગાલેન્ડ રાજ્યમાં અને અરુણાચલ પ્રદેશમાં થયો છે. ખાસ યાદ રાખજો, નોર્થ ઇસ્ટના સ્ટેટ છે એમાં થયો છે. આમાં મહત્વ શું છે તો ગ્રામીણ રોજગારીમાં વધારો થશે, ગરીબી ઘટશે અને લોકોની આવકમાં વધારો થશે. મનરેગા ક્યારે શરૂ થઈ? સોરી, આ કંઈક ખોટું લખાઈ ગયું છે. અમલનું વર્ષ અને ગ્રામીણ વિકાસમાં ભૂમિકા વગેરે ક્વેશ્ચન આવી શકે છે. લાસ્ટ ન્યૂઝ જોઈએ તો વિક્રમ-1 રોકેટ વિશે, સ્કાયરૂટ એરોસ્પેસ, ભારતનું પ્રથમ ખાનગી ઓર્બિટલ લોન્ચ વાહન એટલે કે વ્હીકલ છે વિક્રમ-1. ખાનગી છે. કંપની સ્કાયરૂટ એરોસ્પેસ, જેનું મુખ્યાલય હૈદરાબાદમાં છે. એના સ્થાપક છે પવનકુમાર ચંદાના અને નાગા ભરત ડાકા, 2 સ્થાપક છે. મુખ્ય મુદ્દા જોઈએ તો ખાનગી ક્ષેત્રનું પ્રથમ ઓર્બિટલ રોકેટ છે. નાના સેટેલાઇટ લોન્ચ કરી શકાય છે, ખર્ચ ઓછો, ઝડપથી લોન્ચ કરી શકાય છે. સ્પેસ ઇકોનોમીમાં ભારતનો ફાયદો રહેશે. મહત્વ ઇન સ્પેસ સેક્ટર રિફોર્મ, ન્યૂ સ્પેસ પોલિસી અને સ્ટાર્ટઅપ ઇન્ડિયા વગેરે. જીપીએસસીમાં વિક્રમ-1 કોનું છે, સ્કાયરૂટ ક્યાં, હેડક્વાર્ટર ક્યાં આવેલું છે વગેરે ક્વેશ્ચન આવી શકે છે. સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલનું મહત્વ સમજાવો એ રીતના પ્રશ્ન બની શકે છે. આ બધી ન્યૂઝ પરથી આવા પ્રશ્નો આવી શકે છે, ધ્યાન રાખજો. આઈ હોપ તમને બધી ન્યૂઝમાં ખ્યાલ આવ્યો હશે. ન આવ્યો હોય તો કોમેન્ટમાં જણાવી દેજો. ને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. કરંટ અફેર ઝડપથી જોઈએ તો અપોઇન્ટમેન્ટ છે નવા આર્મી ચીફની. ધીરજ શેઠ 31માં આર્મી ચીફ બન્યા, એનડીએના પૂર્વ વિદ્યાર્થી. અગાઉ ડેપ્યુટી ચીફ રહ્યા હતા. FCRA 2.0 પોર્ટલનું છે, એ ગૃહ મંત્રાલયનું પોર્ટલ છે. OCI સેવાઓ ડિજિટલ એટલે કે ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયાની સેવાઓ ડિજિટલ હોય, એટલે ભારતમાં રૂપિયા મોકલતા હોય તે માટે FCRA છે. વિદેશી દાન વ્યવસ્થાપન વધુ સરળ, અને વધુમાં વધુ પૈસા આવ્યા છે એવી ન્યૂઝ પણ હતી. વધુમાં વધુ મીન્સ અત્યાર સુધી આવતા હતા એમાં આ વર્ષે ફોરેનમાં ઇન્ડિયાના લોકો જે રહે છે ઓવરસીઝ સિટીઝન, તે જે ભારતમાં પૈસા મોકલે તો FCR દ્વારા ઇઝી પડે છે. ભારતની ડિજિટલ પેમેન્ટ અમે જૂના વિડીયોમાં પણ સમજાવ્યું જ છે, FCRમાં જોઈ શકો છો તમે. ભારતની ડિજિટલ પેમેન્ટ યુપીઆઈ વિશ્વમાં અગ્રણી, ભારતમાં સૌથી વધુ ઉપયોગ થાય છે અને વિશ્વમાં પણ અગ્રણી છે. 10થી વધુ દેશોમાં પણ હવે ઉપયોગી બનશે. આંતરરાષ્ટ્રીય સ્વીકૃતિ પણ હવે એની વધી ગઈ છે. PM બસ મિશન 1.25 લાખ કરોડનો પ્રોજેક્ટ છે. ઇલેક્ટ્રિક બસ પરિવહન, પ્રદૂષણ ઘટાડવાનો હેતુ. US બેસ્ટ સ્ટુડન્ટ સિટીઝ રેન્કિંગ, વિશ્વના 709 શહેરો, ભારતના અનેક શહેરોને સ્થાન મળ્યું છે, એટલું ઇમ્પોર્ટન્ટ નથી. DRDO સત્યમૂર્તિ DRDOના નવા નિમણૂક સંબંધિત સમાચાર. આ પણ અપોઇન્ટમેન્ટ જ છે. રક્ષણ ટેકનોલોજીમાં મહત્વપૂર્ણ વિકાસ. તો આ રીતના કરંટ અફેર હતા ને આટલી જ ન્યૂઝ હતી 3 દિવસમાં, એટલું વધારે ન હતું. હવે તો થોડી સમાચારની ચોમાસાને લીધે પાણીની ન્યૂઝ જ વધી જશે, તો વાંધો નહીં, આપણે જે કંઈ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ લાગે એ લેવાનો પ્રયત્ન કરશું. અગેન વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, તમારા મિત્રો ફ્રેન્ડ સર્કલમાં પણ શેર કરી દેજો. મળીએ, હવે નાઇસ ડે, બાય બાય.